આજે આપણે બનાવશું ભરેલા રીંગણાનું શાક. આપણે 250 ગ્રામ રીંગણા લઈ લીધા છે. રીંગણામાં આપણે 4 કટ લગાવીને પાછળનો ડીટીયાનો ભાગ કાઢી લેવાનો છે અને આપણે એને પાણીમાં રાખીને સાઈડમાં રાખી દેવાનું છે. આપણે બધા રીંગણાને કટ લગાવી દીધા છે. હવે રીંગણા ભરવા માટે આપણે મસાલો બનાવી લઈશું. તો તેના માટે આપણે ખાંડેલા સિંગદાણા જોશે અડધો વાટકો, થોડાક લીલા ધાણા, આદુ લસણની પેસ્ટ 1 ચમચી, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ અનુસાર નમક અને થોડીક ખાંડ નાખીને આપણે અંદર થોડું તેલ એડ કરીને સરસ રીતે મસાલાને મિક્સ કરી લેવાનો છે. મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે બધા રીંગણાને આવી રીતે ભરી લેવાના છે. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો થોડું તેલ મૂકીને આપણે અંદર હિંગ, ટમેટાં અને રીંગણાને એડ કરીને અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીને 2 વિસલ વગાડી લેવાની છે. પાણી તમે વધઘટ કરી શકો છો. તો તૈયાર છે આપણું ભરેલા રીંગણાનું શાક.